સ્કૂલોના પહેલા દિવસે જ વિદ્યાર્થીઓને સ્કૂલ તરફથી નોટબુક અને ચોપડીનું વિતરણ કરાવ્યું અને શાળા પ્રવેશ ઉત્સવ યોજાયો। વેકેશન પૂરું થતાં શાળાઓ ચાલુ થઈ ગઈ છે, ત્યારે પહેલા જ દિવસે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વિદ્યાર્થીઓને ચાલુ સ્કૂલ ખુલતા જ નોટબુક ચોપડીઓનું વિતરણ કરવામાં આવ્યું। મારું નામ બ્રિજેશ ઠક્કર છે। હું વીડી હાઈસ્કૂલમાં આચાર્ય છું। આમ જ કચ્છ જિલ્લા આચાર્ય સંઘના મહામંત્રી છું। શૈક્ષણિક વર્ષ 2024-25નું આજે આ પહેલું દિવસ 13 જૂન એટલે મા સરસ્વતીની વંદના કરી અને આજે આપણે આ શૈક્ષણિક અભ્યાસક્રમ ચાલુ કરીએ। ઉનાળાની સખત ગરમી છે અને વિદ્યાર્થીઓ ત્યારે આવે છે, તો આ વિદ્યાર્થીઓને ખાસ વિનંતી અને વાલીઓને પણ વિનંતી છે કે એમની સાથે ટ્રાન્સપરન્ટ પાણીની બોટલ, એમને કેપ પહેરાવે અને જ્યાં સુધી બને ત્યાં સુધી આ હીટ વેવના સમાનમાં તડકા પછી બાદ બહુ રખડવા કે ન દે। અને હાલમાં શૈક્ષણિક અભ્યાસ માટે જે શરૂ થઈ રહ્યું છે ત્યારે એની ખૂબ જ તૈયારી કરવા માંડવી પડે। તૈયારીમાં એટલે કે નોટબુકો સંગ્રહ કરવી, યુનિફોર્મ તૈયાર કરવા, આખા અભ્યાસક્રમ કેવું છે અભ્યાસક્રમની અને ત્યાં આગળ ટાઈમ ટેબલ મુજબ ક્યારે પરીક્ષાઓ ગોઠવાશે, જેથી કરીને બીજા બધા આયોજનો આપણે એ રીતે કરી શકીએ। શૈક્ષણિક વર્ષ જ્યારે નવું શરૂ થઈ રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓને પણ વિનંતી છે કે હવે આ કોરોનાનો સમયગાળો ગયો છે, હવે આપણે શાળામાં નિયમિત થઈએ, દરેક જગ્યાએ પણ નિયમિત થઈએ, નોટબુક બનાવવું આ તે બધા જ કાર્યોમાં નિયમિત થઈએ તો આપણે મા સરસ્વતીની કૃપા રહેશે અને આપણે ખૂબ જ સારું પરિણામ કચ્છ જિલ્લાનું લાવશું। કચ્છ જિલ્લાના માનનીય કલેક્ટર આપણે ડીઓ સાહેબ શ્રી પરમાર સાહેબ પણ ખૂબ જ ચિંતિત છે અને તેઓ પણ અત્યારે જે આ સરકારશ્રી દ્વારા નમો લક્ષ્મી યોજના તેમજ અન્ય યોજનાઓ જે વિદ્યાર્થીઓને લાભ માટે છે એના માટે સતત ચિંતન રહી રોજ વીસી કરીને કાર્યકારી પૂરું પાડે છે, અમને માર્ગદર્શન પૂરું પાડે છે। તો વાલીઓને પણ વિનંતી છે કે આ બાબતમાં સજાગ રહી અને સરકારી લાભનો ઉપયોગ કરે, એમાં જરૂરી જે આધારો છે એ સત્વરે પૂરા પાડે, જેથી કરીને શાળાઓ પણ આમાં આ કામગીરી સત્વરે પૂરી પાડી શકે। આમ આ શૈક્ષણિક વર્ષમાં સૌને મા સરસ્વતીની કૃપા રહે અને વિદ્યાર્થીઓ અને વાલીઓ આ બાબતમાં સજાગ રહી શાળામાં નિયમિતતા અને સારા અભ્યાસમાં ધ્યાન આપે એવી શુભકામનાઓ છે। ટ્યુશનોને અને પ્રથાઓ છોડો, હવે તમે સ્વયં અભ્યાસ કરવા માંડો। આજનો યુગ છે એ સ્વયં અભ્યાસનો યુગ છે। ગૂગલ, બીજા બધા ટેકનોલોજી આ બધાનો ઉપયોગ તમે કરો છો, મોબાઈલનો ઉપયોગ કરો છો, તો મોબાઈલનો સદુપયોગ કરી અને આ અભ્યાસ કરો એવી અમારી વાલી અને વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે તમે આ બધામાં જોડાઓ અને જે ટ્યુશન કે આ જે સમય છે એને બદલે એ રમતગમત પોતાના ફ્રેશનેસ અને એમાં વાપરો તો એ તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે।